નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય ક્રિકેટના એક એવા ખતરનાક બોલરની જેને દુનિયા યોર્કર કિંગ તરીકે ઓળખે છે, જે છે જસપ્રીત બુમરાહ. આજે તે વિશ્વના શ્રેષ્ઠ બોલર્સમાં ગણાય છે, પરંતુ તેમની પાછળ એક ખૂબ જ સંઘર્ષભરી અને પ્રેરણાદાયી સફર છુપાયેલી છે. 6 ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદમાં જન્મેલા બુમરાહનું બાળપણ સરળ નહોતું. તેઓ માત્ર 7 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને પરિવારની સંપૂર્ણ જવાબદારી તેમની માતા પર આવી પડી. તેમની માતા સ્કૂલમાં શિક્ષિકા હતી અને ખૂબ મહેનત કરીને પરિવાર ચલાવતા હતા. આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે બુમરાહ પાસે પ્રોપર ક્રિકેટર કિટ પણ નહોતી. છતાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ એટલો હતો કે તેઓ ટેપ બોલથી ગલીમાં ક્રિકેટ રમતા અને ટીવી પર મેચ જોઈને બોલિંગ શીખતા. બુમરાહની બોલિંગ એક્શન ખૂબ જ અલગ અને અનોખી હતી. ઘણા લોકોએ તેમને કહ્યું કે આવી એક્શનથી ક્રિકેટમાં સફળતા મળવી મુશ્કેલ છે, પરંતુ બુમરાહે હાર માની નહીં. 2013માં તેમને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમવાની તક મળી અને પહેલી જ મેચમાં વિરાટ કોહલીનો વિકેટ લઈને તેમણે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આ ક્ષણ તેમની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ બની. 2016માં તેમણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને થોડા જ સમયમાં તેઓ ભારતના સૌથી વિશ્વસનીય બોલર બની ગયા. તેમની યોર્કર બોલિંગ એટલી ઘાતક છે કે દુનિયાના મોટા મોટા બેટ્સમેન પણ તેમને રમતા ડરે છે. ટેસ્ટ, ઓડીઆઈ અને ટી20 ત્રણેય ફોર્મેટમાં બુમરાહે ભારતને એક અનોખી જીત અપાવી છે અને વિશ્વના નંબર 1 બોલર તરીકે પણ સ્થાન મેળવ્યું છે. 2021માં તેમણે સ્પોર્ટ પેસન્ટ સંજના ગણેશન સાથે લગ્ન કર્યા અને આજે તેઓ એક ખુશ અને સફળ જીવન જીવી રહ્યા છે. બુમરાહની સફર આપણને એક મોટી શીખ આપે છે. પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, જો મહેનત અને વિશ્વાસ હોય તો સફળતા ચોક્કસથી મળે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ક્રિકેટર જસપ્રીત બુમરાહ વિશે.